જેટલું તમાકુ પાન માવા બીડી સિગરેટ ખાવાથી કેન્સર અત્યારે થઈ રહ્યું છે એના કરતા 100 ગણું વધારે, એના કરતા 100 ગણું વધારે આજે આડેધડ જ્યાં ત્યાં જેવું તેવું ખાવાથી થઈ રહ્યું છે. અને એટલા માટે જરૂર છે આ ધન્યવાદ આપું આ પંકજભાઈ અને લાલજીભાઈને કે આવા સરસ મજાના કાર્યક્રમ કર્યા. ધન્યવાદને પાત્ર છે. આ સુરતની ધરતી વિશ્વને માર્ગદર્શન આપી શકે એવી પ્રેરણાદાયી ધરતી છે. એવા પ્રેરણાત્મક વિચારો આપી શકે એવા મહાવીરો આ ધરતી આપ્યા છે. મેં ગઈકાલે વાત કરી કે તમે વર્ષે આવા કાર્યક્રમ કરો છો, ખરેખર આ કાર્યક્રમ દર મહિને થવો જોઈએ. એટલે મને પંકજભાઈ વાત કરી કે સાહેબ આના સ્પોન્સર મળતા નથી. ખરેખર દુઃખ સાથે મારે કહેવું પડે કે ક્રિકેટ રમવાના સ્પોન્સર મળે છે અને પ્રાકૃતિક કૃષિની પેદાશો લોકો સુધી એના પહોંચવાનો સ્પોન્સર નથી મળતી. તમે વિચાર તો કરો, દુઃખદ ઘટના છે. આજે ટીમ સ્પોન્સર મળે, ટિકિટના સ્પોન્સર મળે, ટી શર્ટના સ્પોન્સર મળે, ટોપીના સ્પોન્સર મળે છે અને આજે તો ક્રિકેટનો વાયરસ ફેલાઈ ગયો છે. ગામે ગામ એક ગામની ટીમ. અરે પરિવાર વાઇઝ તમે આ પ્રાકૃતિક ખાશો ને તો ક્રિકેટ રમી શકશો, નહીં તો નહીં રમી શકો. જરૂર એની છે. આજે તમે કરોડો રૂપિયાનું દાન હોસ્પિટલમાં કરો છો, એનો અર્થ એમ થયો કે માણસને પેલા બીમાર પડે પછી હાજો કરો. એની કરતા વધારે સંપત્તિનું વાવેતર આ કાર્યમાં કરો, માણસ બીમાર જ નહીં પડે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ વાતને વિશ્વના મહાન તત્વચિંતકોએ પોતાના મગજની અંદર સ્થાપિત કરી દીધી.